અમદાવાદના સાયન્સ સિટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમમાં હાજરી આપી। પીએમ મોદીએ પ્રકૃતિ સાથે સંસ્કૃતિને જોડવાનો અભિગમ રાખ્યો છે। પીએમ મોદીએ પર્યાવરણનું ધ્યાન રાખ્યું છે। એક પેડ માં કે નામ અભિયાનથી હરિયાળી આવી છે તેવું સીએમએ પોતાના નિવેદનમાં ઉમેર્યું। કહ્યું કે આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવાનું કામ આપણે કરી રહ્યા છીએ। એમટીએસ બીઆરટીએસમાં ઇલેક્ટ્રિક બસો આપણે લાવી રહ્યા છીએ। ગાંધીનગર મત વિસ્તારમાં 1 કરોડ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક છે તેવું પણ સીએમએ કહ્યું અને આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા માટે પણ તેમને હાકલ કરી। લોક ભાગીદારીથી વિક્રમી વૃક્ષારોપણ થવાનું છે। તેમણે લોકોને વૃક્ષારોપણ અભિયાનનો ભાગ બનવાની હાકલ કરી। લોકો હોંશભેર જોડાતા ગયા અને વૃક્ષારોપણ જન આંદોલન બની ગયું છે। ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો તેમનો લક્ષ્યાંક છે। પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થનાર સૌને હું આ અવસરે અભિનંદન પાઠવું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે બેક ટુ બેઝિકનો મંત્ર આપ્યો છે। પર્યાવરણ સાથે સંતુલન જાળવણીને જીવન જીવવાની આપણી પ્રાચીન પરંપરાઓ અનુસાર તેમણે મિશન લાઈફનો કોન્સેપ્ટ આપ્યો છે। પાણી, વીજળી, શુદ્ધ હવા, સ્વચ્છતા દરેક ક્ષેત્રમાં પર્યાવરણ પ્રિય વિકાસનો તેમનો ધ્યેય છે। શ્રી મોદી સાહેબે સમય કરતાં 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે। જ્યારે દુનિયા ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો।